Hello everyone, good morning. Welcome back to our session. This is the third lecture of bank accounts. અત્યાર સુધી આપણે બેંક અકાઉન્ટના બે લેક્ચર કમ્પ્લીટ કર્યા, જેમાં ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું બેન્કિંગ શું છે, બેન્કિંગના ફંક્શન્સ ક્લિયર. ત્યારબાદ અસેટનું ક્લાસિફિકેશન જોયું. ઓકે, એટલે વન બાય વન વી હેવ કમ્પ્લીટેડ થિયરિકલ આસ્પેક્ટ એન્ડ વી હેવ સ્ટાર્ટેડ ધ વન પ્રેક્ટિકલ સેશન ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ અસેટ. ઓકે, આ આપણે જોયું હતું કે ક્લાસિફિકેશન ઓફ અસેટ કેવી રીતે થાય છે. ધેર આર ફોર ટાઈપ્સ ઓફ અસેટ એડવાન્સીસ. ધ બેંક આર રિક્વાયર્ડ ટુ ક્લાસિફાય ધેર એડવાન્સીસ. જેના 25,000 કરતાં વધારે અમાઉન્ટ હોય એ એડવાન્સીસ, એટલે કે એવી લોન કે જે કસ્ટમરને આપેલી છે અને એની અમાઉન્ટ 25,000 કરતાં વધારે છે, તો એવા પ્રકારના એડવાન્સીસને ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે. First is standard asset, second one is substandard assets, third one is doubtful asset and fourth one is loss asset. અને આ એમની ક્રેડિટ વીકનેસના અકોર્ડિંગ એમને બાયફર્ગેટ કરવામાં આવે છે. આફ્ટર ધેટ ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેટ્સ, આપણે જનરલ એન્ટ્રીઝનો પોર્શન જોયો હતો. ઓકે, ફરી એક વખત એક્સપ્લેન કરું છું બેટા, ધ્યાનથી જોઈ લો કે જ્યારે ઇન્ટરેસ્ટ અકર થાય છે ત્યારે એ વ્યક્તિ કે જે વ્યક્તિએ લોન લીધેલી છે, માની લો કે એસબીઆઈ બેંક છે, એસબીઆઈ બેંકે મિસ્ટર એક્સને લોન આપી છે 25,000ની. ક્લિયર? 25 લાખ 25 લાખની લોન આપી છે અને એના ઉપર ઇન્ટરેસ્ટ અકર થાય છે 1 લાખ રૂપીઝ પર એનમ. ક્લિયર? તો અહીંયા શું આવશે? અહીંયા આવશે 1 લાખ રૂપીઝ. બરાબર? મર્ચન્ટ લોન, મર્ચન્ટની જગ્યાએ હવે નામ શું આવશે? મિસ્ટર એક્સ. આ પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન છે. ઓકે, ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ક્રિએટ થઈ જશે મિસ્ટર એક્સના નામથી 1 લાખ રૂપીઝથી. ક્લિયર? પછી જ્યારે એ વ્યક્તિ કેશ જમા કરાવશે, એટલે કે પેમેન્ટ કરશે, ત્યારે કેશ આવ્યા બેંકની જોડે, એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ધેટ પર્ટિક્યુલર પર્સન, એટલે કે મિસ્ટર એક્સ. ઓકે, પછી જે અમાઉન્ટ એને મળતી નથી, માની લો કે મિસ્ટર એક્સે 25 લાખની જગ્યાએ માત્ર રીપે કર્યા છે 20 લાખ રૂપીઝ, એટલે કે એમની બેડ ડેપ થઈ 5 લાખ રૂપીઝ. ઓકે, એટલે બેડ ડેપમાં જશે 5 લાખ. ક્લિયર? અને ઇન્ટરેસ્ટના 1 લાખ રૂપીઝ આપવાના હતા, એની જગ્યાએ 70% જ આપે છે. એનો મતલબ કે he is paying only 70,000. That means he is not paying 30,000 rupees. 30,000 રૂપિયા એ પૂરો કરતો નથી. તો અહીંયા આવશે 1 લાખ, અહીંયા આવશે 70,000, અહીંયા આવશે 30,000. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ કેટલાથી થયું હતું, ક્રેડિટ કેટલાથી થયું હતું બેટા? 1 લાખ રૂપીઝથી. ખ્યાલ છે ને? તો આ 1 લાખ રૂપીઝને હવે ડેબિટ કરશું, બાકીની અમાઉન્ટ જે મળી છે એની સાથે કમ્પેર કરશું. મળેલી અમાઉન્ટ 70,000 અને નથી મળેલી એ અમાઉન્ટ એ વ્યક્તિના નામ પર, એટલે કે મિસ્ટર એક્સના નામ પર. અને લાસ્ટ એન્ટ્રી કે જે આપણને ઇન્ટરેસ્ટ મળે છે એને આપણે એટ ધ એન્ડ ક્યાં ટ્રાન્સફર કરીએ છીએ? ઇન પીએનએલ અકાઉન્ટ. ક્લિયર? ઓકે, it is a transferred amount received for interest and transferred to the P&L account. So let's start one example જે તમારો પ્રીવિયસ યરનો ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. એટલે પહેલા પણ કીધું હતું, અગેન રિપીટ કરું છું બેટા, કે આવા એક્ઝામ્પલ જ તમને યુનિવર્સિટીના પેપરમાં જોવા મળશે. ઓકે, એટલે પ્રિપેરેશન કરીને જવું, જનરલ એન્ટ્રીઝ ખાસ તૈયાર કરવી. આ એક્ઝામ્પલમાં તમને હું એક્સપ્લેન કરીશ કે કેવી રીતે પ્રેક્ટિકલી બેંક એની અકાઉન્ટની એન્ટ્રીઝ કરે છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ. While closing the books of accounts of Kalupur Commercial Bank Limited on 31st March 2019, the following information was found. 31 માર્ચ 2019ના રોજ જ્યારે કોમર્શિયલ બેંક છે કાલુપુર, એ પોતાના હિસાબ બંધ કરે છે, ક્લોઝ કરે છે, ત્યારે એને જોવા મળે છે કે in the loan ledger rupees 1,50,000 and overdraft 1 lakh was as unsecured balance in account of Shri યોગેશભાઈ. જે યોગેશભાઈ છે એને લોન આપેલી છે 1,50,000ની અને એ વ્યક્તિએ ઓવરડ્રાફ્ટ લીધો છે 250નો. ધેટ મીન્સ વોટ?
કે યોગેશભાઈએ બેંક જોડેથી 2,50,000 ની લોન લીધેલી છે. ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? 2,50,000 હવે એવું ખબર પડે છે કે યોગેશભાઈ પે કરવા માટે કેપેબલ નથી. ડાઉટ થઈ ગયો આપણને. ઓકે, એઝ અ બેંક whose financial position was reported to be bad and doubtful, the interest was charged 12% per annum year ending 2019. યોગેશભાઈએ બેંક જોડેથી લીધા છે પૈસા 2,50,000 જેનું જે પર એનમ એટલે કે પર યર 1 વર્ષના 12% લેખે ઇન્ટરેસ્ટ પે કરે છે. તો હવે તો ડાઉટ છે કે એ વ્યક્તિ પૂરેપૂરો પેમેન્ટ કરશે નહીં એઝ અ બેંક. તો એ થોડા દિવસ પછી પેમેન્ટ કરશે પણ પૂરેપૂરું નહીં કરે. તો જોઈએ કેટલું પેમેન્ટ કરે છે આપણને. On 31st May 2019, bank accepted 70% પૈસા એટલે કે 70% સિમ્પલ. ₹1 70 લેખે તો કેટલા થયા? 100 ના 70% થયા ને, એટલે આપણે માનીને ચાલવાનું કે 70% લેખે આપણને પેમેન્ટ રીબેક મળે છે, પાછું આવે છે. ઓકે, in the rupee on account of total debt of Yogesh Bhai and settled his account. From the above information, pass journal entries in the books of bank. બેંકના ચોપડે તમારે જનરલ એન્ટ્રીઝ પ્રોવાઈડ કરવાની છે. એટલે કે ટોટલ બોરોવડ ફંડ કેટલો થયો યોગેશભાઈનો એ જુઓ પહેલા. યોગેશભાઈના નામ પર બેંકના અકાઉન્ટમાં 2,50,000 કેવી રીતે આયા ખબર છે ને? 150 પ્લસ 1 લાખ આ 250 આવી રીતે આવ્યા. બરાબર, એની સાથે સાથે એને 12% ઇન્ટરેસ્ટ પણ આપવાનું છે, એટલે કે 30,000 રૂપીસ થશે. કોના? 12%, 250 ના. એટલે યોગેશભાઈએ બેંકને ટોટલ આપવાની કેટલી અમાઉન્ટ છે? 2,80,000. ધીસ ઇઝ ધ એન્ટાયર અમાઉન્ટ. 1 વર્ષમાં એને કમ્પ્લીટ કરીને આપવાની હતી પણ આપી નથી. ઓકે, તો હવે આપણે આ અમાઉન્ટ પર 70% લેખે રીપેમેન્ટ મળે છે, આપણને પાછું પેમેન્ટ મળે છે. ત્યારે એન્ટ્રીઝ કેવી રીતે થશે એના માટે આપણે અમુક નેસેસરી કેલ્ક્યુલેશન કરવી પડશે. લેટ સ્ટાર્ટ ધ નેસેસરી કેલ્ક્યુલેશન. પહેલા આપણે જોવું પડશે કે આ અમાઉન્ટ પર ઇન્ટરેસ્ટ કેટલું આવ્યું. 2,50,000 into 12%, તો આન્સર આવશે 30,000. એના ઇન્ટરેસ્ટની અમાઉન્ટ, જેમાંથી રિકવર કેટલી થાય છે, ટોટલ અમાઉન્ટ કેટલી મળી આપણને એ જોવાનું છે. મળવાના કેટલા હતા ટોટલ? 250 પ્લસ એનું ઇન્ટરેસ્ટ એટલે 280. એના 70% જ રિકવર થાય છે. એનો મતલબ કે તમને મળે છે એટ ધ એન્ડ 31st May 2019 ના ડેટ પર 1,96,000 યોગેશભાઈ આપીને પોતાનું અકાઉન્ટ શું કરે છે? ક્લોઝ કરે છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો હવે આ 1,90,000 માંથી તમારે બે બાયફર્ગેશન કરવું પડે કે એકચ્યુઅલમાં પ્રિન્સિપલ અમાઉન્ટના કેટલા અને ઇન્ટરેસ્ટના કેટલા, તે હું તમને શીખવાડું. યોગેશભાઈ 250 માંથી 70% જ રીપેમેન્ટ કરે છે. એટલે કે એ વ્યક્તિએ બેંકને 1,75,000 રીપેમેન્ટ ના આપ્યા અને 30,000 ના પણ એટલે કે ઇન્ટરેસ્ટના. આ છે પ્રિન્સિપલ અમાઉન્ટ. ઓકે, પ્રિન્સિપલ અમાઉન્ટ છે અને આ છે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ. બંને આપવાના હતા અને ભેગા મળીને 70% જ આપે છે. તો આના પણ 70% લેખે ગણીએ તો બેંકને ઇન્ટરેસ્ટ ના મળે છે 21,000. એમ બેંક જોડે આવે છે ટોટલ 1,96,000. ક્લિયર? ટોટલ કરશો એટલે આ અમાઉન્ટ મળશે. એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ 250 આપવાની હતી, એની જગ્યાએ બેંકને મળે છે 150. એટલે કે જે નથી મળ્યા 75,000 એ શું થયું બેટા? ઇટ્સ અ બેડ ડેટ. ખ્યાલ આવ્યો? અને આ મળી ગયેલી અમાઉન્ટ છે અને બાકીના 9,000 નથી મળ્યા એ યોગેશભાઈના નામ પર બોલશે. ક્લિયર? સો લેટ્સ સી વેર ટુવર્ડ્સ લોન. લોનના અકોર્ડિંગ 250 ની લોન છે, એના 70% મળ્યા એટલે 175. બાકીના શું થશે? બેડ ડેટ રિટર્ન ઓફ 250 minus 175 is equal to 75,000.
અમાઉન્ટ રિસીવ ઓફ ઇન્ટરેસ્ટ વાત કરીએ તો 70%, 21,000 આવશે, અને નથી રિસીવ થયેલું બાકીની છે એ 9,000. ઓકે, હવે જનરલ એન્ટ્રીઝ કરીએ તો જસ્ટ નામ ચેન્જ કરવાનું છે, ફોર્મેટ એ જ રહેશે. જો ફર્સ્ટ એન્ટ્રી ફર્સ્ટ યરની કે જ્યારે ડાઉટફુલ થયું ત્યારે ડાઉટફુલ થતાં જ તમે એને શું કરો છો, ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં નાખી દો છો. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં ટોટલ ઇન્ટરેસ્ટ ટ્રાન્સફર કરવાનું હોય છે કોના નામથી, યોગેશભાઈના અકાઉન્ટના નામથી. ઓકે, તો યોગેશભાઈ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ 30,000. પણ સેકન્ડ યરમાં શું થાય છે, પૈસા મળી જાય છે, પણ કેટલા ટકા મળે છે, ઓનલી 70% ઓફ ટોટલ અમાઉન્ટ, એટલે 196,000, એટલે કે 1,96,000 યુ હેવ રિસીવ્ડ ઇન્સ્ટેન્ડ ઓફ 280. ખ્યાલ આવ્યો? હવે બાયફર્ગેટ કરીએ ને પછી બેડ ડેબ શોધીએ તો બેડ ડેબ આવશે 75,000 because he has to pay 250 and he is now paying 175 of loan. તો બાકીના જે 75 છે એ શું હશે, બેડ ડેબ. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ તમે ક્રિએટ કર્યું હતું 30,000 થી, બટ યુ હેવ રિસીવ્ડ સમ ઇન્ટરેસ્ટ, એટલે કે ડેબિટ થશે. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ધ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ 21, એન્ડ બાકીનું જે નથી મળ્યું એ યોગેશભાઈના નામ પર જ તમારે લખવાનું છે 9,000. ક્લિયર? ઓકે, એન્ટ્રીઝ આર ક્લિયર. અગેન 2 મિનિટ માટે જોઈ લો, કોઈ એન્ટ્રીમાં ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. યુ કેન કોન્ટેક્ટ મી ઓર યુ કેન અરાઇઝ યોર ક્વેશ્ચન. ઓકે, કોમેન્ટમાં પણ પૂછી શકો છો, અથવા તો યુ હેવ નંબર, યુ કેન આસ્ક મી એની ટાઈમ. અને લાસ્ટ એન્ટ્રી તમે ઇન્ટરેસ્ટને ક્યાં ટ્રાન્સફર કરો છો, પીએનએલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો, જે તમને મળેલું છે એ. મળ્યું કેટલું છે, 21,000 ટુ ટ્રાન્સફર પીએનએલ અકાઉન્ટ. ઓકે, ધીસ ઇઝ ધ જનરલ એન્ટ્રીઝ. તમને જનરલ એન્ટ્રીઝ જ પૂછી છે આ એક્ઝામ્પલમાં અને યુનિવર્સિટીની એક્ઝામમાં પણ. બટ હું તમને આ સેશનમાં અકાઉન્ટ પણ પ્રિપેર કરીને બતાવી દઉં, એટલે કોઈ પણ ક્વેશ્ચન હોય તમને ડિફિકલ્ટી આવે નહીં. સો સી ધ અકાઉન્ટ્સ, યોગેશભાઈઝ અકાઉન્ટ. ઓપનિંગ બેલેન્સ ઇઝ 250. ઇન્ટરેસ્ટનું સસ્પેન્સ આવ્યું 30,000, એટલે ટોટલ બેલેન્સ આવશે 280. ક્લોઝિંગ આનું ઓપનિંગ બની ગયું, જેમાંથી 31 મેના રોજ કેશ મળે છે, બાકીના બેડ ડેબ થાય છે, અને ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ હજી ક્રિએટ કરેલું છે 9,000નું, જે આપણને હજુ મળે નથી. આ આપણે લાસ્ટ ઇલસ્ટ્રેશનમાં પણ જોયું હતું. જસ્ટ અમાઉન્ટ ચેન્જ થાય છે, એન્ટ્રીઝ આર સેમ, અને આ વસ્તુ જ તમને એક્ઝામમાં પૂછાતી હોય છે, એટલે પ્લીઝ બી એક્યુરેટ. આવા એક્ઝામ્પલ તમારે કરીને જ જવાના છે, અને કેવી રીતે પૂછાય છે એક્ઝામ એ પણ મેં તમને ફરી વખત રિમાઇન્ડ કરાયેલું છે. તમને આ ઇન્ટરેસ્ટ અકર્ડ ઓન બેડ ડેબ એઝ વેલ એઝ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ, એટલે કે નેક્સ્ટ લેક્ચરનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ તમને પૂછાતો હોય છે. ઓકે, એટલે આ બે પોર્શન તમારે કરીને જ જવાના છે. ક્લિયર? This is Yogeshbhai's account. Next account is what? Interest suspense account. મસ્ત ઇન્ટરેસ્ટની અમાઉન્ટ લખી નાખો, જેટલી મળી છે એ, અને જે નથી મળી એ, એટલે તમારો અકાઉન્ટનો પોર્શન પૂરો. યોગેશભાઈના નામ પર ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રિએટ થયું હતું 30,000 થી. ક્લોઝિંગ બેલેન્સ 30,000, બટ નેક્સ્ટ યર આપણને એને ટ્રાન્સફર કરીએ એટલે ઓપનિંગ બેલેન્સ બની જશે. હા, ખાસ યાદ રાખજો કે એની ઓપનિંગ અને ક્લોઝિંગની બેલેન્સ ક્યાં આવે છે, અધરવાઇઝ તમે મિસ્ટેક કરશો તો તમારું અકાઉન્ટ રોંગ પડશે. ઓકે, અહીંયા આવશે. ત્યારબાદ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ એન્ડ બાકીના 9,000 હજુ યોગેશભાઈના નામ પર બોલે છે. ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. જેટલા સમની પ્રેક્ટિસ કરશો એટલું કન્ફર્મ તમને આવડી જશે. લાસ્ટ અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. સિમ્પલ સી એન્ટ્રી પીએનએલમાં ટ્રાન્સફર કરવા માટેની. સસ્પેન્સ અકાઉન્ટના 21,000 અને અહીંયા તમે પીએનએલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. બટ આ કયું છે બેટા? ઇટ ઇઝ અ રિસીવ્ડ ઇન્ટરેસ્ટ, નોટ રિસીવ્ડ. ઓકે, રિસીવ્ડ ઇન્ટરેસ્ટની જ એન્ટ્રી તમારે ટ્રાન્સફર કરવાની હોય છે. ક્યાં? ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ હતું તમારું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ અસેટ, એટલે કે ડાઉટફુલ ડેટ. આ એક્ઝામ્પલ કરીને જ જવાનો છે, યુનિવર્સિટીમાં પૂછાતો હોય છે. ઇટ્સ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ક્લિયર?
પ્રેક્ટિસ કરજો. See you soon in next lecture with the most important topic, rebate on bill discounted.